सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा ગર્વ થાય જ્યારે ભારતનો ફ્લેગ આપણે જોઈએ અને પણ બોર્ડરવાળા એરિયામાં અહીંથી પાકિસ્તાન બોર્ડર શરૂ થાય છે. અહીંયા એકદમ પાતળી રેખા દેખાય છે. એ આ જે દેખાય છે ત્યાં બોર્ડર છે પાકિસ્તાનની. અને લેહ લદ્દાખ હું આવેલી છું અને અહીંનું તુર્તુક ઠાંગ વિલેજ છે છેલ્લું. અને આ જે દેખાય છે આ પાકિસ્તાનનું વેલી છે ને એમાં ગામડા છે. આ પણ એક આગળ જોશો તો એ પણ. અને પહાડ આ ક્રોસ કરીએ સામેનો એટલે પછી પાકિસ્તાન દેખાય. એટલે 1971માં આ યુદ્ધ થયું આપણું સેકન્ડ વાર પાકિસ્તાન સાથે. ત્યારે આ આખો એરિયા જે અહીં દેખાય છે નાના પછી પાછળ જેટલા પણ ગામો દેખાય છે મારા ખ્યાલથી 3 થી 4 વિલેજીસ છે અને કિલોમીટર્સ સુધીના એ ઇન્ડિયન આર્મીએ પાછા પાકિસ્તાન પાસેથી મેળવ્યા. એટલે ગિલગિટ બાલ્ટિસ્તાન એ એરિયા જેને આપણે ઓળખીએ છીએ એ એરિયા આ આપણને દૂર વેલી જેવું દેખાય છે ગ્રીન અને આ પહાડોની પાછળનો એરિયામાં એ આખો વિસ્તાર છે. અને ઇન્ડિયન આર્મી અહીં સિયાચીન જે આપણું સૌથી હાઈએસ્ટ પીક પોઈન્ટ અને ગ્લેશિયર આમ તો. અને અહીંયા પણ ઇન્ડિયન આર્મી ઘણા મોટા પ્રમાણમાં આપણા દેશની રક્ષા કરતું બોર્ડરની રક્ષા કરતું આપણને જોવા મળે. અને બહુ જ ડિફિકલ્ટ -50 ટેમ્પરેચરમાં સૈનિકો અહીંયા રહેતા હોય છે. પણ આ બોર્ડર આપણે તો ટુરિસ્ટની જેમ આવી અને જોઈને જતા રહીએ પણ એ લોકોની સ્થિતિ આપણને નથી ખબર. પણ બસ આપણો આ ઝંડો હંમેશા આવી જ રીતે લહેરાતો રહે.